टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આવતીકાલની મોક ડ્રીલ અંગે અત્યારે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવતીકાલે સાંજે 4 વાગ્યે મોક ડ્રીલ થશે. કાલે સાંજે 4 વાગ્યે એક સાથે સાયરન વાગશે. અલગ અલગ 3 પ્રકારના સાયરન વાગશે. તો આવતીકાલે મોક ડ્રીલનું આયોજન છે. ગુજરાતના અનેક સ્થળો પર આ મોક ડ્રીલ યોજાવાની છે. ત્યારે જે સમય સામે આવ્યો છે, સાંજે 4 વાગ્યે એક સાથે સાયરન વાગશે. આવતીકાલે આજે મોક ડ્રીલ યોજાવાની છે અને લઈ અને સૌથી મોટા અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. આવતીકાલે એક સાથે સાંજે 4 વાગ્યે સાયરન વાગશે અને લોકોને કેવી રીતે યુદ્ધના સમયે પોતાનું સ્વરક્ષણ કરવું તેને લઈ અને તાલીમ આપવામાં આવશે. આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને ખાસ કરીને, અને જે છેવાડાના માનવી છે એમના સુધી આ તાલીમ પહોંચી શકે એના માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલની આ મોક ડ્રીલને લઈને મોટા સમાચાર. જે સમય અત્યારે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અનુસાર સાંજે 4 વાગ્યાનું નક્કી કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે. મલ્હાર, આવતીકાલે મોક ડ્રીલ યોજાવાની છે. સાંજે 4 વાગ્યે એક સાથે સાયરન વાગશે. શું જાણકારી? ચોક્કસથી જોઈ નજર કરવા જઈએ તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠક મળી હતી આવતીકાલે જે રીતે મોક ડ્રીલ કરવાનું 14 જિલ્લાઓમાં રાજ્યમાં, તે બેઠક પૂર્ણ થઈ છે અને બેઠક પૂર્ણ થયા બાદ મળતી માહિતી અનુસાર આવતીકાલે સાંજે 4 વાગે જે છે તે મોક ડ્રીલ સમગ્ર રાજ્યના 14 જિલ્લાની અંદર યોજવામાં આવશે. જો કે અલગ અલગ પ્રકારે 3 વખત સાયરન જે છે તે વાગશે અને એ પ્રમાણે જે છે તે મોક ડ્રીલ જે છે તે કરવામાં આવશે. એટલે કે કહી શકાય છે કે બેઠક પૂર્ણ થઈ છે અને બેઠક પૂર્ણ થયા બાદ જે રીતે નિર્ણય લેવાયો છે કે કેવી રીતે મોક ડ્રીલ કરવું, કેટલા વાગે મોક ડ્રીલ કરવું, હવે સત્તાવાર રીતે જે છે તે ટૂંક સમયમાં જે છે તે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. પરંતુ બેઠક પૂર્ણ થઈ છે ને બેઠક પૂર્ણ થતા સાથે જ જે માહિતી અત્યારે સામે આવી રહી છે કે જે 4 વાગે જે છે તે 14 જિલ્લામાં જે છે તે મોક ડ્રીલ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે ને અલગ અલગ તબક્કે જે છે તે 3 સાયરનો જે છે તે વાગશે ને તે પ્રમાણે જે છે તે સંપૂર્ણ મોક ડ્રીલ જે છે તે કરવામાં આવશે. જી મલ્હાર, આભાર આપનો. આપ જોડાયા અને જાણકારી આપી તે માટે. તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલનો દિવસ મહત્વનો છે. આવતીકાલે ગુજરાત સહિત દેશભરમાં મોક ડ્રીલ યોજાવાની છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. આવતીકાલે CCEAની બેઠક પણ મળવાની છે. તો આવતીકાલે ગુજરાત સહિત દેશ માટે આ દિવસ મહત્વનો છે. સાંજે 4 વાગ્યે એક સાથે 3 સાયરન વાગશે. એક તરફ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ છે અને બીજી તરફ ભારત હવે તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી ગયું છે. આજ વિશે વધુ જાણકારી માટે, વધુ ચર્ચા માટે આપણી સાથે 3 મહેમાન જોડાયા છે લાઈવ. લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા છે, જેઓ આપણી સાથે જોડાયા છે. આ સાથે આપણી સાથે કર્નલ રાહુલ શર્મા છે, જેઓ પણ રક્ષા વિશેષજ્ઞ છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે મનનભાઈ ભટ્ટ, જેઓ પણ રક્ષા વિશેષજ્ઞ છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. મનનભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા મનનભાઈ, આપની પાસે જ આવું, કારણ કે આવતીકાલનો દિવસ બહુ મહત્વનો છે. સાંજે 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. એક સાથે 3 પ્રકારની સાયરન વાગશે. સૌથી પહેલા તો કાલનો દિવસ કેટલો મહત્વનો પૂરા દેશ માટે? સમગ્ર દેશ, એમાંય ખાસ કરીને જે એવા વિસ્તારો છે કે જે ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા છે, આ દેશોમાં રહેતા, આ વિસ્તારોમાં, આ પ્રદેશોમાં રહેતા લોકો માટે આવતીકાલનો દિવસ બહુ મહત્વનો છે. અને જે રીતે આપણે વાત કરી કે ગુજરાતના આઈ થિંક 15 કે 17 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ યોજાવાની છે. તો સૈન્યમાં અમારે કહેવાય છે ને કે ધ મોર યુ ટ્રેન ડ્યુરિંગ પીસ, ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એટલે આ અત્યારે હજી શાંતિનો સમય છે અને આપણે સંઘર્ષ તરફ જ્યારે ગતિ કરી રહ્યા હોઈએ ત્યારે આમ જનતા માટે, એક આમ નાગરિકો માટે આ તાલીમનો દિવસ છે. મોક ડ્રીલ એ એક પ્રકારની તાલીમ છે કે ભારત પર કે પછી એક પર્ટિક્યુલર પ્રદેશ પર જ્યારે કોઈ એવી આપદા આવે, ખાસ કરીને યુદ્ધને લગતી આપતા, અત્યારે આપણે યુદ્ધના વાદળો ઘેરાયા છે એવું જો કહી શકીએ, તો જો યુદ્ધને લગતી આપતા આવે, દુશ્મનનો કોઈ પ્રકારે હવાઈ હુમલો થાય અથવા બીજું કોઈ ઘટના બને, તો એવે સમયે સિવિલ સોસાયટી એટલે કે આમ જનતાએ કેવી રીતે રિએક્ટ કરવું, અને આ
તાલીમથી લોકોમાં કોન્ફિડન્સ આવશે, લોકોને ભરોસો આવશે કે અમે કોઈ પણ આપદા સામે લડવા માટે તૈયાર છીએ, અને એ વિપદા સપોઝ એક સિનારીઓ આપણે એવું વિચારીએ કે કદાચ દુશ્મનનો હવાઈ હુમલો આપણા બોર્ડરના પ્રદેશમાં કોઈ મોટા પ્લાન્ટ પર થયો, તો એ પ્લાન્ટના લોકોએ કેમ રિએક્ટ કરવું, એ પ્લાન્ટ જે પ્રદેશમાં આવેલો છે, જે વિસ્તારમાં, જે ગામમાં આવેલો છે, એ ગામના લોકોએ કેમ રિએક્ટ કરવું, અને કઈ રીતે વધુમાં ઓછામાં ઓછી જાનહાનિ થાય એ રીતે રહેવું. વળી રાતના સમયે જ્યારે કોઈ પણ દેશ યુદ્ધરત હોય ત્યારે રાતના સમયે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે રાતના સમયે તમે બ્લેકઆઉટનું પાલન કરો. એટલે આ તાલીમ છે, અને તાલીમ લેવાથી, તાલીમનો ભાગ બનવાથી આપણા લોકોમાં કોન્ફિડન્સ આવશે, અને યુદ્ધનો જે ડર, કે સીધી વાત છે, સૈન્ય તો યુદ્ધ માટે ટેવાયેલું છે, સૈન્યનું કામ છે યુદ્ધ કરવું, પરંતુ આમ લોકોને માટે યુદ્ધ જે છે એ ડર ફેલાવે છે. એ ડર દૂર કરવાની પણ એક વાત છે. જ્યારે તમે આ મોક ડ્રિલની તાલીમ લેશો, જ્યારે એક્સપર્ટ્સ પાસે તમે માહિતી મેળવશો ને એ ડ્રિલનો ભાગ બનશો, ત્યારે ચોક્કસપણે જે મનમાં એક ભયની લાગણી છે આપણા લોકોના મનમાં, એ જતી રહેશે, અને એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. રાહુલ સર, આપને પણ હું એ જ સવાલ કરું, કારણ કે આવતીકાલનો દિવસ પૂરા દેશ માટે મહત્વનો છે, ગુજરાત માટે પણ મહત્વનો છે, કારણ કે ગુજરાતના પણ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં આ મોકડ્રીલનું આયોજન થવાનું છે. અમદાવાદ પણ એમાંથી એક છે. સૌથી પહેલાં તો આ મોકડ્રીલ કેટલી મહત્વની છે, સૌથી પહેલાં એનું મહત્વ આપની પાસેથી समझिए. ओके, थैंक यू हेतवी. ऐसा है कि अभी जिस तरह से हमारे और पाकिस्तान के बीच में जिस तरह से हालात डेवलप हो रहे हैं, हम कुछ करना चाहते हैं या वो कुछ करना चाहते हैं, जो भी है, जब एक्चुअली में कुछ एक्शन होगा तो दोनों की तरफ से एक्शन रिएक्शन की एक सीरीज शुरू हो जाएगी. और वैसे टाइम पर जो हमारी सिविलियन पॉपुलेशन है उनका भी एक अहम रोल होता है, और वो रोल होता है कि ज़बरदस्ती दुश्मन के जहाज़ों को एक इजी टारगेट ना पेश किया जाए. किसी भी देश के अंदर सिविलियन पॉपुलेशन अपने आप में एक टारगेट है, लेकिन कुछ स्ट्रैटेजिक टारगेट्स भी होते हैं. जैसे कि अब गुजरात में अगर आप देख लें तो आपके यहाँ ऑयल रिफाइनरीज हैं, एटॉमिक पावर प्लांट्स हैं, इस तरह की जो चीज़ें हैं, या पावर प्लांट है, कोल फायर्ड पावर प्लांट्स हैं, ये स्ट्रैटेजिक टारगेट होते हैं जिनके ऊपर अटैक करने से दुश्मन को डिस्प्रपोर्शनेटली हाई रिटर्न्स मिलते हैं या फ़ायदा मिलता है. उसके अलावा सिविलियन पॉपुलेशन के ऊपर जब अटैक होता है तो उसमें पैनिक जो क्रिएट होता है, वो भी जो वॉर का नैरेटिव है उसके ऊपर बहुत सीधा और जोरदार असर डालता है. तो सिविलियन टारगेट्स, चाहे सिविलियन पॉपुलेशन एरियाज हैं, चाहे ये स्ट्रैटेजिक टारगेट्स हैं, इनकी सुरक्षा के लिए ज़रूरी है कि रात के वक्त, क्योंकि ज़्यादातर अटैक इस तरह के जो होते हैं वो रात के वक्त होते हैं. अटैक दो किस्म से होते हैं. एक होता है गाइडेड, जिसमें कि इलेक्ट्रॉनिक मीन्स इस्तेमाल किए जा रहे हैं एमनिशन को टारगेट तक पहुंचाने के, तो उसके लिए लाइट की जरूरत नहीं पड़ती, उसके लिए दिन रात का फर्क नहीं पड़ता. लेकिन कुछ अटैक्स ऐसे होते हैं जो कि विजुअल उससे ही किए जा सकते हैं, देख के ही करे जा सकते हैं. जैसे कि बॉम्बर का अटैक. बॉम्बर वो एयरक्राफ्ट होते हैं जो कि बॉम्ब्स को ऊपर से ड्रॉप कर, उसमें से कुछ गाइडेड बॉम्ब्स भी हो सकते हैं, लेकिन ज़्यादा मात्रा में ड्रॉप किए हुए बॉम्ब होते हैं जो कि ग्रेविटी के द्वारा नीचे तक आते हैं. तो ऐसे जो अटैक होता है उसके लिए विजुअल कंफर्मेशन या विजुअल टारगेट एक्विजिशन जरूरी हो जाता है देखकर. ये क्योंकि इस तरह के हवाई जहाज थोड़ा साइज में बड़े भी होते हैं, मैन्यूवरेबिलिटी उनकी कम होती है, इसलिए ज़्यादातर प्रेफर करते हैं रात को अटैक करना. दिन के वक्त अटैक करना प्रेफर नहीं करते. तो रात के वक्त जब अटैक करते हैं तो विजुअल कंफर्मेशन इनको चाहिए, तो विजुअल कंफर्मेशन उनको मिलता है लाइट्स के द्वारा, जहाँ पे भी ज़्यादा कंसंट्रेशन लाइट्स का है. तो कुछ तो वो अपने मैप के द्वारा वहाँ तक पहुँचते और फिर फाइनल कंफर्मेशन के लिए वह विजुअली कंफर्म करने की कोशिश करते, देख करके कंफर्म करने की कोशिश करते कि हाँ अपने टारगेट के ऊपर पहुँच गए और हमें बॉम्ब गिरा देना चाहिए. उनके इस काम को आसान ना करने के लिए जरूरी है कि हम ब्लैकआउट्स और ये जो ड्रिल्स आपको सिखाई जा रही हैं वो ड्रिल्स को ठीक से फॉलो करें. उसके द्वारा क्या होता है कि जो घुसपैठ करने वाला जो एयरक्राफ्ट है, बॉम्बर है, उसके लिए मुश्किल हो जाता है ये डिसाइड करना कि वो सही जगह अपने टारगेट के ऊपर पहुंचा है कि नहीं पहुंचा. और बहुत सारे केसेस में फिर उसके जो एक्यूरेसी है वो इफेक्ट करती है. सो यह एक तरीका है जिसके द्वारा हम सिविलियंस इस जो लड़ाई होने वाली है उसमें अपना कंट्रीब्यूशन कर सकते हैं, और जो डैमेज है दुश्मन के द्वारा बॉम्बिंग का जो डैमेज है उसको हम मिनिमाइज कर सकते हैं. थैंक यू. ओके, મકવાણા સર,
આપને તો આપના ક્ષેત્રમાં બહોળો અનુભવ છે, ઘણો એક્સપિરિયન્સ છે, આપનો એક્સપિરિયન્સ શું કહે છે? આ મોકડ્રીલ જ્યારે થતી હોય ત્યારે કેવી રીતની પરિસ્થિતિ સર્જાતી હોય? કારણ કે છેક ગામડાના લોકો સુધી આ મોકડ્રીલ પહોંચાડવાનો પ્રયત્ન રહેતો હોય છે, તેમના સુધી સ્વરક્ષણની તાલીમ પહોંચાડવાનો પ્રયત્ન રહેતો હોય છે. સર ધ્રુવી, સર્વપ્રથમ હું દર્શક મિત્રોને આવતીકાલે 7મી મેના રોજ જે થવા જઈ રહ્યું છે એના વિશે એક નાની એવી માહિતી આપીશ કે ગુજરાતમાંથી 19 એવી જગ્યાઓને ચૂઝ કરવામાં આવી છે અને લગભગ 15 જિલ્લાઓને ચૂઝ કરવામાં આવ્યા છે. એમાં આપણે સાઉથ ગુજરાતથી શરૂઆત કરીશું. તો સર્વપ્રથમ ડાંગ જિલ્લો, ડાંગથી આગળ આવો એટલે ત્યાંથી નવસારી, નવસારીથી કાકરાપાર, કાકરાપારથી સુરત, સુરતથી નર્મદા, નર્મદાથી ભરૂચ, ભરૂચથી વડોદરા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી મહેસાણા અને ત્યારબાદ જામનગર, ત્યાંથી ઓખા દ્વારકા, વાડીનાર, કચ્છ, ભુજ, નલિયા, કાંડલા, ભાવનગર. આ રીતે 19 જે જિલ્લાઓને ચિહ્નિત કરવામાં આવે છે. 15 જિલ્લા છે અને બીજી 4 જગ્યા જે જિલ્લા નથી એવી જગ્યાએ આવતીકાલે સાંજના 4 વાગે આ સાયરન વગાડવામાં આવશે. હવે આ જે લડાઈના સાયરનનો જે અભ્યાસ આવતીકાલે કરવામાં આવશે એ દરેકે દરેક ભારતના નાગરિક, દરેકે દરેક ગુજરાતના નાગરિકને એક પ્રકારનો એક લડાઈ પહેલાંની જેમ કહી શકાય કે મોકડ્રીલ છે. અને આ મોકડ્રીલમાં ભારત સરકારની જે એજન્સી છે યાની કે MHA, એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ત્યારબાદ NDRF, SDRF, જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને મ્યુનિસિપાલિટીના મેયર, આ તમામ લોકો આ જે મોકડ્રીલ છે મોકડ્રીલને કરવા માટેની આ બધી એજન્સીઓ છે અને સહ એજન્સીઓ સાથે આપણે કહી શકીએ કે જેટલી પોલીસ છે, ત્યારબાદ પૂર્વ સૈનિકો છે, એની સાથે સાથે બીજી જે સ્વયંચાલિત જે સંસ્થાઓ છે જે કાર્ય કરી રહી છે, એમાં ખાસ કરીને મેડિકલ ડિપાર્ટમેન્ટ, આ બધી સંસ્થાઓ સાથેનો સમન્વય જળવાઈ રહે એમાં આપણી શું કમી પેશી છે. અને આવતીકાલે જે પ્રમાણે સાયરનો વાગશે એ રેડના સાયરનો વાગવાથી જનતાને એના કેવા પ્રત્યાઘાત આપવાના છે, શું કરવાનું છે, કઈ ડ્રીલ કરવાની છે એના વિશેની જાણકારી જે છે આ જે ટીમ મેં આપને વાત કરી, NDRF ટીમના સભ્યો હશે, SDRF ટીમના સભ્યો હશે, જિલ્લા કલેક્ટરના માણસો હશે, ત્યારબાદ મહાનગરપાલિકાના માણસો હશે અને આ ટીમના માણસો અને આર્મી હશે, આર્મી, નેવી, એરફોર્સના જે અધિકારી અથવા જવાન જે ઓફિસર હશે, જે આ પ્રકારનું જે સાયરન છે ને જનરલી આ પ્રકારના જે સાયરનો છે એ આપણા ગુજરાતની અંદર જેટલી સરકારી સંસ્થાઓ છે, પોલીસ ભવનો છે, ત્યારબાદ આર્મીના મોટા ઇન્સ્ટોલેશન્સ છે અને મોટી જે ભીડભાડવાળા ઇલાકાઓ હોય એ જગ્યાએ આ બધા સાયરનો ગોઠવવામાં આવે છે. અને આ સાયરનનો અવાજ લગભગ 1 કિલોમીટરથી માંડીને 5 કિલોમીટર સુધી આનો એટલો તેજ અવાજ જાય છે જેથી કરીને એમ્બ્યુલન્સ અને બીજા જેટલા અવાજો આવે છે એ અવાજો એની સામે શાંત થઈ જાય છે ને 12 ડેસિબલ સુધી એની જે ક્ષમતા હોય છે. એટલે આ જ્યારે સાયરન વાગવામાં આવશે તો સૌથી પહેલું ભારતના, ગુજરાતના જે રીતે 244 જિલ્લાઓ ઉપર આ આવતીકાલે આ મોકડ્રીલ કરવામાં આવશે. એમાં આપણા ગુજરાતમાં 19 જગ્યાઓને જે સિલેક્ટ કરી મેં આપને વિગતવાર એના વિશેની વાતચીત કરી. તો એમાં સૌથી પહેલું કાર્ય એ છે કે આપણે માથાની પાછળના ભાગમાં 2 હાથ રાખી, શિરને નીચું કરી, માથું નીચે કરી અને ત્યારબાદ એક છુપાવવાળી જે જગ્યા છે ત્યાં જઈને આપણે સંતાઈ જવાનું છે. અને ત્યારબાદ ઇમિડિયેટલી બીજું જે એક્શન છે, બીજા એક્શન પ્રમાણે બ્લેકઆઉટ કરવાનું છે કે રાતનું અંધારું હશે. મોટે ભાગે જ્યારે બી આવા લડાઈ થવાના સંભાવના હોય કે આકસ્મિક સ્થિતિ આવી જાય અને અચાનક ભારત ઉપર એટેક થાય તો એવા સંજોગોમાં આપણી જેટલી બધી લાઇટો વપરાશની હોય, ઔદ્યોગિક લાઇટો હોય, સ્ટ્રીટ લાઇટો હોય કે ઘરમાં જે લાઇટો લાગેલી હોય એ તમામ લાઇટોને બ્લેકઆઉટ કરવાની છે. એક પણ લાઇટ બહાર દેખાય નહીં એની ખાસ તકેદારી રાખવામાં આવશે. અને આ સમયે મને લાગે છે કે આ ટીમની અંદર
આ ઇલેક્ટ્રિસિટી વિભાગના લોકોને પણ સામેલ કરવામાં આવશે, જેથી કરીને અમુક લાઇટો જો ખરાબ હોય તો એને પણ ઠીક કરવામાં આવે કે અમુક લાઇટો ચાલુ જ રહે, બંધ ન થતી હોય. તો આ પણ એક મહત્વનો મુદ્દો છે એની સાથે સાથે. અને ત્યારબાદ ઇવેક્યુએશન ડ્રિલ, કે જ્યારે લડાઈ લાગી અને કોઈ જે ઘાયલ થઈ ગયા હોય તો એવા ઘાયલ સૈનિકોને, સિવિલિયનોને, જે માણસો હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે હોસ્પિટલ સુધી, નજીક હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરીને આવતીકાલે આ વિદ્યાર્થીઓ, યુવાઓ તથા આમાં ભાગ લેનારા તમામ લોકોને આની તાલીમ આપવામાં આવશે. અને ત્યારબાદ આ બધી જે એજન્સીઓ એક સાથે કામ કરતી હશે એનું સામંજસ્ય જળવાઈ રહે, એની પાછળનો સૌથી મોટો મહત્વનો કોઈ મુદ્દો હોય તો તે મુદ્દો છે. અને એ ઉપરાંત હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આ 244 જે જિલ્લાઓ છે એ ભારતની જે પાકિસ્તાન સાથે સીમા રેખા છે, એ 3323 કિલોમીટર લાંબી સીમા રેખા છે. એ સીમા રેખા જમ્મુ કાશ્મીર વિસ્તારમાંથી આપણે લઈએ તો 1227 કિલોમીટર છે. ત્યારબાદ આપણે પંજાબમાં આવીએ તો પંજાબ 553 કિલોમીટર લાંબી લાઈન છે. ત્યારબાદ રાજસ્થાનમાં આવીએ ત્યારે 1037 કિલોમીટર લાંબી સીમા રેખા છે અને ગુજરાત 508 કિલોમીટર લાંબી સીમા રેખા છે. અને સાથે સાથે જમ્મુ કાશ્મીરમાંથી નીકળીને પીઓકે સુધી જે લાઈન જાય છે, જેને આપણે અંકુશ રેખા કહીએ છીએ, લાઈન ઓફ કંટ્રોલ, જે 740 કિલોમીટર લાંબી લાઈન છે. તો આ વિસ્તારમાં વસવાટ કરનારા જેટલા નાગરિકો છે એ નાગરિકોને પહેલાં જ આદેશ આપવામાં આવે છે કે પોતાના જે બંકર્સ છે એ બંકર્સને રિપેર કરી અને આવનારા સમય માટે 1 અથવા 2 મહિના સુધીનું તમારું રાશન ન ખૂટે એવું, જે પેરિશેબલ ન હોય, અને પાણીનો સંગ્રહ, તે ઉપરાંત રાશનનો સંગ્રહ અને નકદ રાશિ કમસે કમ 40,000 થી 50,000 રૂપિયા સુધી, અને આપની 2 મહિના માટેની દવાઓ, આવી જાતની સરકાર દ્વારા એક એડવાઇઝરી મોકલવામાં આવી છે. જે એડવાઇઝરીને કારણે દરેક વ્યક્તિએ આ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આવા સમયમાં તમે તમારા ઘરની અંદર માચીસ, મોમબત્તી અને ત્યારબાદ બીજી જે જીવન જરૂરી ચીજો છે એ ચીજોનો સંગ્રહ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અને આમાં કોઈ માણસે ડરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. આ એક પ્રકારની લડાઈ પૂર્વેની પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં દરેક નાગરિકે પસાર થવાનું છે, જેથી કરીને, કારણ કે આ પહેલાં આવા સાયરનો સૌથી પહેલાં 1962ના યુદ્ધમાં થયેલું પાકિસ્તાન સાથે, બીજી વખત 1965ના યુદ્ધમાં થયેલું, ત્રીજી વખત 1971ના યુદ્ધમાં સાયરનો વગાડવામાં આવેલા, ચોથી વખત લાસ્ટ એટલે કે 99ની સાલમાં જ્યારે આપણે કારગિલ સાથે લડાઈ થઈ ત્યારે આ પ્રકારના સાયરનો વગાડવામાં આવેલા. અને હવે જ્યારે પરિસ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે એટલી તંગ થઈ ગઈ છે, એ લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે, ત્યારે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ આ એક એલાન એટલે કે MHA દ્વારા, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ કે દ્વારા આ એક આદેશ પાસ કરવામાં આવ્યો છે. દેશની અંદર દેશના પ્રત્યેક નાગરિકો આનાથી જાગૃત થાય, એને જાણકારી મળે અને વધુમાં વધુ એનો ફેલાવો થાય, ઓછામાં ઓછું નુકસાન થાય, જેથી કરીને એકબીજા પોતાના સંસર્ગમાં રહે. આવા મુશ્કેલીના સમયમાં દરેક નાગરિકની ફરજમાં આવે છે. આ લડાઈ માત્ર સૈનિકો લડવાના નથી, આ લડાઈ ભારતના દરેક નાગરિક લડવાના છે. જરૂર પડે NCCના જવાનો આ લોકોને મદદરૂપ થવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે. અને ખાસ કરીને આ જે 40 થી 50 કિલોમીટરનો એરિયા, જે બોર્ડર એરિયા છે, એ બોર્ડર એરિયામાં એ લોકોને ખસેડવાની, સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. અને 40 થી 50 કિલોમીટર એરિયામાં આવેલા સરકારી નિવાસસ્થાનો હોય કે સરકારી ઓફિસો હોય કે સ્કૂલો હોય કે કોલેજો હોય, તો એ કોલેજો, સ્કૂલોને ખાલી કરાવીને ત્યાં એક મોબાઈલ, એમ કહી શકાય કે જો એવી પરિસ્થિતિ નિર્માણ થઈ તો આ જે ઘાયલ થયેલા લોકોને શિફ્ટ કરીને એ હોસ્પિટલ બનાવી અને ત્યાં ડૉક્ટરોની જે ટીમ હશે એ ડૉક્ટરોની ટીમ દ્વારા એમના તાત્કાલિક સારવાર કરવામાં આવશે. અને જરૂર પડે એને એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે, બીજી એમ્બ્યુલન્સો પણ તૈયાર હશે, આખું હેલ્થ વિભાગ આપણી સાથે રેડી રહેશે અને ફાયર વિભાગ પણ સાથે હશે કે અચાનક અગર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે ને એનાથી જે આગ લાગી તો બીજી બિલ્ડિંગોને વધુમાં વધુ નુકસાન ન થાય,
તો ફાયર બ્રિગેડ પણ ખડે પગે એના માટે તૈયાર રહેશે અને આ કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખડે પગે તૈયાર રહેશે એવું મારું માનવું છે. અને આ એક કોઈ ગભરાવાની જરૂર નથી. આ 5 વખત આપણે જોઈ લીધું છે. જે લોકો એ યુદ્ધમાં ભાગ લીધેલો હશે, 1999ની સાલમાં મેં યુદ્ધમાં ભાગ લીધેલો, એટલે મને પૂરેપૂરી ખાતરી છે, અનુભવ છે. અને આર્મીમાં વારંવાર આ જાતના સાયરનો જ્યારે બી અમે એક્સરસાઇઝમાં જતા હોઈએ છીએ ત્યારે આ તમામ પ્રકારની ડ્રીલમાંથી અમારે પસાર થવાનું હોય છે. અમને એક લિમિટેડ પાણી આપવામાં આવે. ધારો કે અમે રાજસ્થાનની અંદર મહાજન રેન્જમાં છીએ તો એ મહાજન રેન્જની અંદર અમારે ટેન્ટેજ એકોમોડેશનમાં રહેવાનું હોય. પીવા માટે માત્ર 10 લીટર પાણી 24 કલાક માટે તમને આપવામાં આવે. જે તમારે જમવાનું બનાવવાનું, વોશરૂમ જવાનું, જે કંઈ કરવાનું હોય એ બધું જ આ પાણીના માંથી જ કરવાનું હોય છે. અને ખાવા માટે પણ લિમિટેડ સ્ટોક તમને આપવામાં આવે. તો આ પ્રમાણે આ લડાઈની એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાંથી દેશના પ્રત્યેક નાગરિકે પસાર થવાનું છે. કોઈ પણ જાતનું પેનિક કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. જે વ્યક્તિને આ વિશે ખબર નથી, કારણ કે આ લાસ્ટ ક્યારે થયેલું 1999માં, તો 1999ને બી આજે 25 થી 30 વર્ષ થઈ ચૂક્યા છે. તો 25 વર્ષ પહેલાં જો આ લડાઈ થઈ હોય, 25-26 વર્ષ પહેલાં સાયરન વાગેલું હોય તો આપણા ઘણા બધા નાગરિકોને ખબર નહીં હોય, યુવા વર્ગને ખબર નહીં હોય. એટલા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ આ એક આવતીકાલે એટલે કે 7મી મેએ ભારતના 244 જિલ્લા અને ગુજરાતની 19 જગ્યાએ સાયરન વગાડવા માટેનું નક્કી કરેલ છે. બિલકુલ સર, આપે બહુ સારી વાત કરી કે ડરવાની કે પેનિકમાં આવવાની જરૂર નથી. મને સર આપની પાસેથી એ જાણવું છે કે ગુજરાતમાં 3 ફેઝમાં નક્કી કરવામાં આવ્યું છે, ફેઝ A, ફેઝ B અને ફેઝ C, કે જેની અંદર અમુક વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે આવતીકાલની મોક ડ્રીલ માટે. મારે એ જાણવું છે કે એની પાછળ શું કારણ હોઈ શકે? અમુક જ વિસ્તારને શા માટે સાંકળી લેવામાં આવ્યો? અને સાથે જે સાયરન આવતીકાલે સાંજે 4 વાગે વાગવાની છે એને લઈને આપની પાસે શું વધારે જાણકારી છે? જો સાયરન વિશે તો મને બહુ ઇન્ફોર્મેશન નથી. હૂટર કહેવાય એને એકચ્યુઅલી. બેઝિકલી ઇટ વિલ બી અ હૂટર. આજે અત્યારે મને જે ડિવાઇસ દેખાઈ રહ્યું છે એક હૂટર છે કે જે અને એ છે ને આઈ થિંક પાવર વિના પણ વર્ક કરે એ ટાઈપનું હૂટર હોય એવું લાગી રહ્યું છે. બિકોઝ ઇન કેસ ઓફ ઇમરજન્સી તમારી પાસે જ્યારે પાવર ન હોય ત્યારે પણ આ હૂટર કામ કરવું જોઈએ. વળી એડમિનિસ્ટ્રેટિવલી આખા રાજ્યની અંદર એ શક્ય નથી, કેમ કે આપણી પાસે કેવળ આ મોક ડ્રીલ માટે જો SDRF અને NDRF આ 2 જ સંસ્થાઓ એવી છે કે જે, અને એમાંય SDRFનું પહોંચ વધારે છે રાજ્યની અંદર, તો એ 2 સંસ્થાઓ જ અત્યારે આ મોક ડ્રીલ માટે ઇક્વિપ્ડ છે. એ 2 સંસ્થા એના લોકો, એ ઓર્ગેનાઇઝેશન્સના લોકો જ મોક ડ્રીલ અત્યારે કરાવશે એવું પ્રાઇમા ફેસી લાગી રહ્યું છે. બાકી પોલીસનો આમાં રોલ છે, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો રોલ છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે ડિસ્ટ્રિક્ટમાં આવી કોઈ પણ ઇમરજન્સી કે આપદા આવે, પછી આપણે જોયું છે તાજેતરમાં જ્યારે વાવાઝોડા આવ્યા, પૂર આવ્યા, ભૂકંપ આવ્યા, આ બધા સમયે પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એટલે કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો રોલ બહુ મહત્વનો બની જાય છે. હી હેડ્સ ધી, જ્યારે પણ ડિઝાસ્ટર હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના હેડ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બાય ડિફોલ્ટ હોય છે. એટલે જ્યાં સુધી બધું સિવિલ એડમિનિસ્ટ્રેશનના હાથમાં છે, જ્યાં સુધી પાવર સિવિલ ઓથોરિટીઝ પાસે છે, જ્યાં સુધી આપણે વી આર નોટ એટ વોર, ભારત યુદ્ધરત નથી થયું, ત્યારે એડમિનિસ્ટ્રેટિવલી ફેઝ વાઇઝ જ કરવું. કેમ કે રાજ્ય સરકારને એના રિસોર્સિસ અને એની પાસે રહેલા લિમિટેડ લોકોને ફેઝ વાઇઝ અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરીને, કેમ કે આપણે મોક ડ્રીલ કરાવવી છે પણ પરફેક્ટ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય. અને જે ટાર્ગેટેડ લોકો છે, જે આમ નાગરિકો છે, એમના સુધી પહોંચવાનું બહુ અગત્યનું છે. એટલે જો એને સમગ્ર રાજ્યમાં એકસાથે જો એક્ટિવેટ કરી દેવામાં આવે તો મુશ્કેલ બને. વળી કેવું છે કે થ્રેટ પરસેપ્શન, જે રીતે કર્નલ રાઉત સાહેબે કીધું, એ સમજવા જેવું છે કે દુશ્મન છે ને એ ટાર્ગેટ રાઈપ હોય, એટલે આપણે કેરી ખરીદીએ કે કોઈ ફ્રૂટ ખરીદીએ તો એ પાકું હોય તો જ ખરીદીએ. એટલે સૈન્યની ટર્મિનોલોજીમાં પણ એવું કહેવાય કે ખાસ કરીને એર અટેકની વાત હોય કે હવાઈ હુમલો પછી નૌસેનાના જહાજ દ્વારા થાય, કોઈ મિસાઇલ દ્વારા થાય, કે પછી કોઈ યુદ્ધ જહાજ એટલે હવાઈ જહાજ દ્વારા. તો હવાઈ હુમલાની અંદર ટાર્ગેટ રાઈપ એટલે કે પાકું હોય ને, આમ પાકેલા ફળ જેવું, એટલે કે
એવું લક્ષ્ય હોય કે જેને હિટ કરવાથી જ્યાં વાર કરવાથી દુશ્મનને વધુમાં વધુ ફાયદો મળે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે અને આ જે મહત્વના સમાચાર હતા એની પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા. મનન સર, આપની પાસે આવું, આપ કંઈ કહી રહ્યા હતા મોક ડ્રિલને લઈને? જી, જોયું આ ફાયરની ઘટના બની તો એમાં પણ મોક ડ્રિલનું બહુ મહત્વ છે. જો હોસ્પિટલને માટે મોક ડ્રિલ, હોસ્પિટલને આવી એવી સંસ્થાઓ કે જ્યાં દર્દીઓ હોય, જ્યાં વધુ સપોઝ સ્કૂલ્સ છે, આ બધા મોટા ઇન્સ્ટિટ્યુશન્સ માટે જ્યારે આપણે જોયું કે રાજકોટની અંદર જે આગની ઘટના બની હતી પેલા ગેમ ઝોનની અંદર, ત્યારબાદ આ બધી જગ્યાઓમાં મોક ડ્રિલ ફરજિયાત કરી દેવામાં આવી હતી. એટલે જો હોસ્પિટલમાં મોક ડ્રિલ થઈ હોત, હોસ્પિટલનું જો ફાયર ઓડિટ થયું હોત, તો અત્યારે પ્રાઇમરીલી જે લાગી રહ્યું છે કે ફાયર ફાઇટર્સને અગ્નિનું જે સ્થળ છે જ્યાં આગ લાગી છે ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે અને કેટલાક દ્રશ્યો એવા પણ સામે આવ્યા હતા કે લોકો ટેરેસ પરથી ફાયર હોઝ લઈ ગયા. એનો અર્થ એમ કે ફાયર ફાઇટિંગની સિસ્ટમ જે એન્ટાયરલી જો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તો ત્યાં પ્લેસ હોવી જોઈએ. ફાયર હોઝ ફક્ત નીચેથી એક તમે હોઝ લગાવો અને આખા બિલ્ડિંગમાં ફાયર માટેનું જે પાણી છે અવેલેબલ થઈ જવું જોઈએ પ્રેશરમાં, પણ એ થયું નથી. એટલે મોક ડ્રિલનું મહત્વ અત્યારે જ આપણે જોયું. એટલે જ્યારે દેશ એક એવા સંઘર્ષ તરફ ગતિ કરી રહ્યો હોય કે જે અવશ્યંભાવી છે અને પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે પાકિસ્તાને જે કર્યું છે એનું ફળ એને મળવું જ જોઈએ અને મળીને જ રહેશે, તો તેવે સમયે સિવિલ સોસાયટી પેનિક ન થાય, આપણે લોકો ડરીએ નહીં. એઝ એ સિવિલિયન જો વાત કરીએ તો એ બહુ આવશ્યક છે. અને મનની અંદરનો જે ભય છે એ કાઢવા માટે સૌથી વધુ જો કોઈ અગત્યની વસ્તુ હોય તો એ તાલીમ છે. એટલે મોક ડ્રિલ એક પ્રકારની તાલીમ છે જે આમ જનતાને આપવામાં આવી રહી છે, જેને લીધે લોકોની અંદરનો એક તો ભય ઓછો થાય, વળી એને કન્ટિન્જન્સી ટ્રેનિંગ કહેવાય કે એવી પરિસ્થિતિ કે જ્યારે કંઈ અનિચ્છનીય બને, અનિચ્છનીય ઘટના બને, કોઈ મિસાઇલ સ્ટ્રાઇક થાય કે પછી કોઈ ડમ બોમ્બની સ્ટ્રાઇક હવા દ્વારા થાય, હવાઈ હુમલો થાય, તો એવે સમયે કેવી રીતે રિએક્ટ કરવું એ યુવાનોને, જે એબલ બોડી જેને માણસ કહેવાય ને, એ લોકોને ખબર હોય, જેથી જેને મદદની જરૂર છે એના સુધી સમયસર મદદ પહોંચાડાઈ જઈ શકે. અને શાળાના વિદ્યાર્થીઓને જે રીતે અત્યારે હમણાં આપણે વિડીયોમાં ડ્રિલ કરતા જોયા કે ભાઈ તમારે કેવી રીતે માથા પાછળ હાથ રાખવું, જ્યારે એર રેડ સાયરન વાગે ત્યારે કઈ રીતે રિએક્ટ કરવું, કઈ રીતે છેલ્લામાં છેલ્લા ઓરડામાં જતા રહેવું, જેથી આપણે આપણી જાતને સેફગાર્ડ કરી શકીએ. આ બધી ઇમ્પોર્ટન્ટ બાબતોની સાથે સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પર ભારત જ્યારે એક અગ્રેસિવ થવા જઈ રહ્યું છે, જે લાગી રહ્યું છે આપણને ઓબ્વિયસ છે, એવે સમયે પાકિસ્તાન પાસે છે ને દે હેવ નથિંગ ટુ લૂઝ એમ કહી શકાય. દુશ્મન દેશની પાસે, એની પાસે ન કોઈ એવા મોટા ઇકોનોમિક એકમો છે કે જ્યાંથી બહુ મોટું નાણાકીય સર્જન થતું હોય, ન એવી મોટી ફેક્ટરીઝ કે એવા મોટા પ્લાન્ટ્સ છે. એટલે જ્યારે ભારત જુઓ તો એક ઇકોનોમિક સુપર પાવર બનવા તરફ જઈ રહ્યો છે. જાપાનને પછાડીને આજે આપણે આજના જ સમાચાર છે કે આપણે ઇકોનોમીની દ્રષ્ટિએ, નાણાકીય દ્રષ્ટિએ ચોથા નંબરની ઇકોનોમી વૈશ્વિક બની ગયા છીએ. એટલે પાકિસ્તાન છે ને ભારતના મોટા હાઈ વેલ્યુ ટાર્ગેટ્સને જે રાઇપ થઈ ચૂક્યા છે તેને લક્ષ્યાંકિત કરવાની કોશિશ કરશે. અને એમને આ મોક ડ્રિલ વડે તો તૈયાર ભારત કરી જ રહ્યું છે, સાથે સાથે ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એનો રોલ બહુ અગત્યનો બની રહેશે. આપણા જે સૈન્ય ઠેકાણા છે એ સૈન્ય ઠેકાણાને સુરક્ષિત કરવા માટેની જે કાર્યવાહી આપણે કરવી પડશે એ પણ બહુ અગત્યની બની રહેશે. અને બ્લેકઆઉટની જે આપણે વાત કરી, તો જે સાંજની મોક ડ્રિલ છે એમાં બ્લેકઆઉટ નહીં થાય. એટલે બ્લેકઆઉટ માટેની મને લાગે છે કે નેશન વાઇડ એક કદાચ કોલ આપવામાં આવે. પણ બ્લેકઆઉટની સાથે મને કેટલાક પ્રશ્નો છે. જો બ્લેકઆઉટ તમે ગ્રીડથી સેન્ટ્રલી બ્લેકઆઉટ જો કરો તો હોસ્પિટલ્સમાં જે પેશન્ટ્સ ક્રિટિકલ સપ્લાય પર હોય ને એની પાસે જો ઓલમોસ્ટ બધી હોસ્પિટલો પાસે બેકઅપ હોય જ છે, પણ જો તમે ગ્રીડથી સપ્લાય બંધ કરો તો એને લીધે બીજા કેટલાક પ્રશ્નો ઉદ્ભવી શકે છે. અને જે બેકઅપ છે એ કેટલા સમયનું છે. એટલે આ બધા પ્રશ્નોને આઈ હોપ કે ગવર્મેન્ટ અને આપણી પીજીવીસીએલ અને એમજીવીસીએલ જે આપણી વીજળી પ્રોવાઈડ કરતી કે પછી ટોરન્ટ પાવર, સર આપને અટકાવીશ, એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ મોટી ખબર પ્રાપ્ત થઈ રહી છે. ભારતે નોટમ જાહેર કર્યું છે. ભારત પાકિસ્તાનની તણાવની વચ્ચેની આ મોટી ખબર. પાકિસ્તાન સીમા પર હવાઈ અભ્યાસ માટે આ નોટમ જાહેર કરાયું છે. મનન સર, આ અત્યારે જે મોટી ખબર પ્રાપ્ત થઈ રહી છે, એક તરફ તણાવ છે અને બીજી તરફ ભારતે નોટમ જાહેર કર્યું છે. પાક સીમા પર હવાઈ અભ્યાસ માટે આ જાહેર કરાયું છે. સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજીએ કે આ નોટમ છે શું?
એક વિસ્તારને નકશાની અંદર એક વિસ્તારને એવો દર્શાવવામાં આવે કે ત્યાંથી કોઈ પ્રકારે કોઈએ હવાઈ ઉડાન ભરવી નહીં, કોઈ સિવિલિયન એરક્રાફ્ટે હવાઈ ઉડાન ભરવી નહીં. બિકોઝ ભારત યા તો મિસાઇલ ટેસ્ટ કરવા જઈ રહ્યું છે, યા તો એર ટુ એર મિસાઇલના ટેસ્ટ થઈ રહ્યા છે, યુ નેવર નો, કે પછી નૌસેના એના યુદ્ધ જહાજ વડે કોઈ મિસાઇલ ટેસ્ટ કરવા જઈ રહ્યું. એટલે વાયુસેના કે નૌસેના કોણ અને કઈ સીમાએમાં નોટેમ જારી થયું છે એની પર ખબર પડે તો ચોક્કસપણે વધુ કહી શકાય. પરંતુ નોટેમ અત્યારે કેવું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે પહેલગામ પછી જે ઘટનાક્રમ આવ્યો છે એ દરમિયાનમાં આપણે જોયું કે પાકિસ્તાને પણ બહુ રિસેન્ટલી નોટેમ જાહેર કર્યું હતું ને એના મિસાઇલ ટેસ્ટ કર્યા. એ દરમિયાનમાં ભારતીય નૌસેનાએ મિસાઇલ ટેસ્ટ કર્યા. એટલે આ એક એમ કહી શકાય કે સિરીઝ ઓફ જે ઘટનાઓનો જે ઘટનાક્રમ બની રહ્યો છે એમાંનો આ એક ઘટનાક્રમ છે. પરંતુ ઘણીવાર એવું હોય છે કે તમે ડ્રિલની પ્રેક્ટિસ કરતા હોય, વાયુસેનાની એક ટુકડી કે બે ટુકડીઓ જાય હવાઈ અભ્યાસ કરે ને પાછળથી ખરેખર એક ટુકડી એવી આવે કે જે આવી હોય અભ્યાસના નામે પરંતુ વાર કરે અને જતી રહે. એટલે આ બધું છે ને કે યુદ્ધાભ્યાસ થતા ક્યારે યુદ્ધ થઈ જાય એ તો આપણા જે પ્લાનર્સ છે, વોર પ્લાનર્સ છે, જે સૈન્યના આપણા 3 પ્રમુખો અને ગવર્મેન્ટ એ લોકો જ જાણે છે. પણ નોટેમને ઘણીવાર બહુ સિરિયસલી દર વખતે બહુ સિરિયસલી લેવાની જરૂર છે. એમાંય અત્યારે આવો જ્યારે સંઘર્ષનો સમય ચાલી રહ્યો હોય ત્યારે. આની પહેલાં પણ નોટેમ જાહેર અલગ અલગ જગ્યાએ થયા હતા અને એમાંથી એક અચાનક બાલાકોટની એર સ્ટ્રાઇક ભારત કરીને આવી ગયું હતું. એટલે પાકિસ્તાન ખૂબ ચિંતામાં હશે આ નોટેમની જાહેરાત પછી અને તેણે તેના બધા જ એસેટ્સને હાઈ એલર્ટ પર મૂકી દીધા હશે અને ખાસ કરીને એના એર ડિફેન્સ એસેટ્સને. ઓકે રાહુલ સર, બિલકુલ રાહુલ સર, એક તરફ આવતીકાલે મોક ડ્રિલ યોજાવાની છે પૂરા દેશમાં અને બીજી તરફ હવે નોટેમની જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાન સીમા પર હવાઈ અભ્યાસ માટે આ જાહેરાત કરવામાં આવી છે. એટલે આપને શું લાગે છે હવે આ સીધું દબાણ બનાવવાનો પ્રયત્ન પાकिस्तान पर? यस ऑफ कोर्स, क्योंकि ये क्लासिकल इंडिकेशंस होते हैं कि हम कुछ करने वाले हैं. सही में करेंगे या नहीं करेंगे वाली बात नहीं है, लेकिन पाकिस्तान इनको रीड तो कर ही रहा है. मॉक ड्रिल क्यों कर रहा है हिंदुस्तान, जो उसने नोटैम जारी किया है. जैसे भट्ट साहब ने आपको बताया कि नोटैम ये इंडिकेट करता है कि हम वहाँ पे उस एयर स्पेस में जो डिक्लेयर की गई है, और आप बता रहे हैं कि पाकिस्तान की पूरी सीमा के साथ वो डिक्लेयर की है, तो वहाँ से कोई भी सिविलियन एयरक्राफ्ट नहीं जाना चाहिए. पाकिस्तान के जो एयरक्राफ्ट हैं उनके लिए तो हमने अपनी एयर स्पेस पहले ही बंद कर दी थी, लेकिन दूसरी एयरलाइंस, यूरोपियन एयरलाइंस वगैरह जो है वो हमारे पाकिस्तान की तरफ से आते हुए हमारी सीमा में आती हैं और हमारे एरिया में जाती हैं. उनके लिए यह है कि भाई आप पाकिस्तान की तरफ से हमारी सीमा में मत एंटर कीजिए, क्योंकि पाकिस्तान की सीमा के साथ हमने नोटैम जारी किया है. नो टू एयरमैन कहते हैं उसको, तो जिसमें कि दैट इज अ वार्निंग फॉर ऑल सिविलियन एयरक्राफ्ट नॉट टू गो इनटू दैट एयर स्पेस. तो किसी भी वजह से हो सकता है, जैसे भट्ट साहब ने आपको बताया, इट कुड बी फॉर मिसाइल टेस्ट, इट कुड बी फॉर एयरक्राफ्ट एयरफोर्स की एक्सरसाइजेज हो सकती हैं, इट कुड बी एनीथिंग. सो ये जो नोटैम जो जारी किया प्लस जो ड्रिल्स की जो बात करी जा रही है, ये दीज आर ऑल स्टेप्स टुवर्ड्स साइकोलॉजिकल वॉरफेयर जो कि हम पाकिस्तान के साथ कर रहे हैं इस वक्त. पाकिस्तान के जो डिसीजन मेकर हैं उनकी जो डिसीजन मेकिंग साइकिल है उसमें हम कन्फ्यूजन करना चाहते हैं या उस साइकिल को ब्रेक करना चाहते हैं. तो ये जो आर्ट ऑफ वॉर है उसका एक हिस्सा है, स्ट्रैटेजी का एक हिस्सा होता है. जहाँ तक कल के मॉक ड्रिल के बारे में मैं एक बात जरूर कहना चाहूँगा. देखिए, जो मैं शुरू में सबसे पहले मैंने कहा था कि पैनिक की जरूरत नहीं है, आप में से कोई टारगेट नहीं है. क्यों टारगेट नहीं है? कुछ टारगेट्स वो हैं जो कि बॉर्डर के साथ साथ, जिनको टारगेट करने के लिए दुश्मन बॉर्डर के अपनी तरफ से उसके खुद की साइड से ही हमारे ऊपर अटैक कर सकता है. तो बॉर्डर के साथ में करीब 25 किलोमीटर का एरिया ऐसा होगा जहाँ पे उसके आर्टिलरी जो है, लॉन्ग रेंज आर्टिलरी, वो अटैक कर सकती है. लेकिन ये लॉन्ग रेंज आर्टिलरी जब अटैक करती है तो फौजी टारगेट के ऊपर करती है, छोटे मोटे गांव के ऊपर नहीं करेगी. अगर कोई फौजी टुकड़ी का डिप्लॉयमेंट आपके आसपास है तो आप गलती से टारगेट बन जाते हैं. सो ये आप बात मान के चलिए कि अगर आपका घर या गांव बॉर्डर के 25 किलोमीटर के अंदर है और आसपास कोई फौजी टुकड़ी का डिप्लॉयमेंट है, बड़ा डिप्लॉयमेंट है, तो ही आपको कुछ खतरा हो सकता है कि आपके कोलेटरल डैमेज हो जाए. उसके बाद में कुछ ऐसे टारगेट्स होते हैं जो कि बॉर्डर से इतनी दूर होते हैं, लेकिन उनको एंगेज करने के लिए पाकिस्तान अपने बॉर्डर की साइड से लॉन्ग रेंज वेपन यूज कर सकता है, जिसमें कि हो सकता है उसके मिसाइल्स.
लेकिन ये मिसाइल मेरी सोसाइटी को नहीं गिराएगा क्योंकि मैं यहाँ रहता हूँ। वो किस पर इस्तेमाल करेगा? वो ऐसे टारगेट्स पे करेगा जिससे उसको लड़ाई में कुछ फायदा होता है, जिनको हम स्ट्रैटेजिक टारगेट्स कहते हैं। इस तरह के टारगेट्स बहुत सारे हैं। आपके पोर्ट्स हैं, पावर प्लांट्स हैं, रिफाइनरीज हैं, उसमें मेरी सोसाइटी को टारगेट नहीं है। तो ये इस बात का आप पैनिक मत लीजिए कि आप सडनली कल पाकिस्तान के साथ जब लड़ाई होगी तो आपके ऊपर बम गिरने शुरू हो जाएंगे। ऐसा नहीं है। ये जो स्ट्रैटेजिक टारगेट्स हैं, इनको भी अगर वो टारगेट करने के लिए आता है तो उसको बहुत सारी मुश्किलों का सामना करना पड़ता है। हमारी एयर डिफेंस की मिसाइल्स, हमारे एयर डिफेंस के वेपन सिस्टम्स, इन टारगेट के चारों तरफ भी कुछ वेपन सिस्टम्स होते हैं जो इनको प्रोटेक्ट करते हैं। तो बड़ी मुश्किल से यहाँ पहुँचेगा वो, और यहाँ पहुँच के वो एक वैल्यू टारगेट ढूंढेगा। इतनी रिस्क लेने के बाद, इतना कुछ करने के बाद एक वैल्यू टारगेट ढूंढेगा, कोई दूसरा टारगेट नहीं लेगा। लेकिन फिर भी ये मुमकिन है कि जो ऊपर की लड़ाई अगर होती है उसमें से कुछ ऑर्डिनेंस नीचे गिर जाए, नुकसान कर दे। एयरक्राफ्ट अगर उनका डिस्ट्रॉय होता तो वो भी कहीं ना कहीं गिरेगा ना, उसका भी गोला बारूद कहीं ना कहीं फटेगा। तो इस तरह का हो सकता है। तो आपने ये पैनिक नहीं करना है कि कल लड़ाई होगी तो सीधे आपके ऊपर हमला होगा। नहीं, आपके ऊपर गलती से कुछ गिर सकता है। तो इसलिए किसी पैनिक में मत जाइए, और यकीन रखिए कि जो आपका सिविल एडमिनिस्ट्रेशन है, जैसे मकवाना साहब ने, लेफ्टिनेंट कर्नल मकवाना ने आपको बताया कि सिविल एडमिनिस्ट्रेशन इसमें पूरी तरह से इन्वॉल्व होता है, और उसका मकसद ये है कि अगर कुछ इस तरह का जो भी हादसा होता है तो लोगों को सही साजवार जिसे कहते हैं आप लोग, वो मिले, चाहे वो मेडिकल हो, चाहे इवैक्यूएशन के तौर पे हो, जो भी है। तो ये सिविल एडमिनिस्ट्रेशन की तरफ से अपने महकमे को तैयार करने का, उनका कोऑर्डिनेशन और उनका अलर्टनेस को बढ़ाने का एक ड्रिल है। और उसमें जो सिविलियन पॉपुलेशन से जो उम्मीद की जाती है वो ये है कि जो जिस तरह से उनको इंस्ट्रक्शन दिए जाए उनको वो फॉलो करें। लेकिन घबराहट या पैनिक में आने का कोई बात नहीं है कि लड़ाई होगी तो आपके ऊपर होगा। सिविलियन टारगेट्स लड़ाई में आखिर में टारगेट किए जाते हैं, पॉपुलेशन एरियाज लास्ट पे टारगेट की जाती है। जब दुश्मन हारने लगेगा तब आउट ऑफ डेस्परेशन वो ऐसा कुछ कर सकता है। लेकिन तब तक आप फिक्र मत कीजिए, आपकी सेना के तीनों जो विंग्स हैं वो आपके लिए लड़ाई लड़ेंगे। आप बस उनको सपोर्ट कीजिए अच्छे से। ઓકે મકવાણા સર, જે પ્રમાણે આપે શરૂઆતમાં સમજાવ્યું કે કઈ રીતે આખી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે, કારણ કે ગામના લોકો સુધી આ તાલીમ પહોંચે એ ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં જે સ્થળોને નક્કી કરવામાં આવ્યા છે 3 ફેઝમાં, સૌથી પહેલાં તો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે, શા માટે એ સ્થળોની જ પસંદગી કરવામાં આવી એ જાણવું છે. અને સાથે જે નોટેમની વાત કરવામાં આવી, જે બંને મહેમાનોએ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે નોટેમ કઈ પરિસ્થિતિમાં જાહેર કરવામાં આવતું હોય છે સર? સૌથી પહેલાં આપે જે સવાલ કર્યો એ પ્રમાણે કે જે આ મોક ડ્રીલ થવા જઈ રહી છે એની જે પ્રાયોરિટાઇઝેશનમાં એવી રીતે નક્કી કરવામાં આવે છે કે સૌથી પહેલાં વાઇટલ એરિયા ક્યાં પડે છે, જે એરિયાની અંદર દુશ્મન આવી અને તમારી નજીક પહોંચી શકે એવા વિસ્તારો કયા છે. તો ખાસ કરીને જે આપણા બોર્ડર એરિયાની આસપાસ આવેલા જે જિલ્લાઓ છે, આપણે શરૂઆત કરીશું કચ્છ ભુજ એરિયા, નલિયા, જે જખૌ વગેરે સબ પાકિસ્તાની બોર્ડર ત્યાંથી ટોટલ બહાર પડે છે. ખાવડા છે, જખૌ છે, કાંડલા બંદર છે, જે દરિયાઈ રસ્તે એ લોકો આવી શકે. જેમ ઓખા, બેટ દ્વારિકા, ઓખા, મીઠાપુર અને દ્વારિકા તે પણ દરિયાઈ રસ્તે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે, સાંભળીએ એમને. જે સૂચના તમામ રાજ્યોને આપવામાં આવી હતી, આજે સવારે કેન્દ્રીય ગૃહ સચિવે જે બેઠક લીધી હતી તેમાં ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા. તે બાદ આ મોક ડ્રીલ માટેની આખી તૈયારીઓ કઈ રીતે કરી શકાય તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ સાથે મળીને એક માર્ગદર્શન તૈયાર કર્યું છે. ને સાંજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના જે 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાનું છે તેની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને જિલ્લામાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પોલીસ કમિશનર, એસપી અને બધા જ વિભાગના મુખ્ય અધિકારીઓ જોડે આ મોક ડ્રીલ માટેની બેઠક આજે લીધી છે. કુલ મલાવીને કાલે ગુજરાતમાં આ 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવશે, જેમાં વડોદરા,
સુરત, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, વેસ્ટ અને ઈસ્ટ, ભરૂચ, ગાંધીનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, મહેસાણા, નર્મદા, નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગે જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલા આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે. આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે. ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે. એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોક ડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે, લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે. અને 7:30 વાગે કાલે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોક ડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય તો કમ્પ્લીટ હાઇડ આઉટ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે, પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય, મંદિરો હોય, કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે. તો કાલે આ મોક ડ્રીલમાં 7:30 વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે. સાથે સાથે કોઈ બી પ્રકારે ડરવાની જરૂર નથી, કોઈ પેનિકની જરૂર નથી. આ મોક ડ્રીલ છે ને મોક ડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ 18 જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ સામાન્ય રીતે મોક ડ્રીલમાં જ્યારે આપણે હાઇડ આઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો, શું ના કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે જેથી કાલે આ મોક ડ્રીલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોક ડ્રીલના સમયે આપણે હરવા ફરવાનું બી ટાળવું જોઈએ. આ અડધો કલાક માટે મોક ડ્રીલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે. આ 18 જિલ્લામાં કાલે 7:30 થી 8 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટનું મોક ડ્રીલ કરવામાં આવશે. વાઇટલ ઇન્સ્ટોલેશન એ ડિસ્ટ્રિક્ટને એના માર્કિંગ થયેલા હોય છે અને એ ખાસ કરીને પબ્લિક રિલેટેડ
વાત નથી અને પબ્લિક રિલેટેડ એ ઇસ્યુ નથી. વાઇટલ ઇન્સ્ટોલેશન એ રાજ્ય સરકારની એક જે લિસ્ટ છે એની અંદર તમામ યાદીઓ તૈયાર હોય છે. કલેક્ટર અને એસપી ને બધાને માહિતીઓ હોય છે અને એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં જ કાલે આ મોક ડ્રીલ કરવામાં આવશે, પરંતુ સામાન્ય રીતે જાહેર નથી કરવામાં આવતું. સામાન્ય રીતે કોઈ બી ફેક્ટરીઓ જે 24 કલાક 365 ડેઝ ચલાવવી પડતી હોય એવા કોઈને બી બંધ નથી કરવાની, પરંતુ ત્યાં જિલ્લા વહીવટી તંત્ર અને એ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને મોક ડ્રીલનું પ્લાનિંગ કરી રહી છે. આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સિવિલ ડિફેન્સના નોર્મ્સ છે એ નોર્મ્સને ધ્યાનમાં રાખીને જ આ કામગીરી કરવામાં આવશે, પરંતુ તમામ એવી ફેક્ટરીઓ બી નથી હોતી કે એની લાઇટ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય. દરેક ઇન્ડસ્ટ્રીની લાઇટો બહાર નથી બી જતી હોતી, પરંતુ જ્યાં વ્યવસ્થા નથી ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યું છે. તમે જે કાચ છે, સામાન્ય રીતે આ બહુ જે લોકો 1971 પહેલા સમજતા થઈ ગયા હશે અને બધાને જ આની માહિતી 100% હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોઈએ છીએ, જેના કારણે લાઇટ બહાર નથી જતી હોતી. અને એક તો હોસ્પિટલ આ મોક ડ્રીલની અંદર કોઈ દિવસ આનો ભાગ એટલે નથી હોતો કે જીનીવા કન્વેન્શનનું જે તે વખતે જે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો, આપણે હોસ્પિટલની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એને આપવામાં આવી છે. એમાં સંપૂર્ણપણે મેં પહેલા જ જે કહ્યું કે કોઈ બી કામગીરી બંધ નથી કરાઈ. બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે, પરંતુ લાઇટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર એનો દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની, અને એના માટે જ મોક ડ્રીલ થતી હોય છે, જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે. સિવિલ ડિફેન્સના હાલમાં બી 10,000થી વધારે નાગરિકો સિવિલ ડિફેન્સ જોડે જોડાયેલા છે અને લોકો સુધી પહોંચાડવાની ત્રીજી આંખ તરીકે જે મીડિયાની જવાબદારી છે એમાં તમે સૌ લોકોને ખરેખર સાચી રીતે એમને સમજાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશો એવું મને 100% વિશ્વાસ છે. એની માટે સૌથી પહેલી જવાબદારી એ તમારા સૌ લોકોની છે સહયોગી થવા માટે. એના પછીની બીજી જવાબદારીમાં વહીવટીતંત્ર દ્વારા, પંચાયત વિભાગ દ્વારા સરપંચોથી લઈને તમામ લોકોને આખી માહિતી મોક ડ્રીલની આપવામાં આવી રહી છે, જેનાથી નીચે સુધી મોક ડ્રીલમાં સહયોગી કઈ રીતે થઈ શકાય, સાચી સમજણ કઈ રીતે મેળવી શકાય. અને પહેલાં જ મેં આપને કહ્યું એમ, મારી પ્રેસ ચાલુ કરતાં જ મેં આપને કહ્યું છે, કોઈ બી પ્રકારની પેનિક થવાની જરૂર નથી. આ સામાન્ય એક મોક ડ્રીલ છે અને મોક ડ્રીલ થકી સામાન્ય નાગરિકોને સંપૂર્ણ માહિતી કે બ્લેકઆઉટ એટલે શું છે, સાયરન વાગે તો કઈ રીતે તમારે સમજવાનું છે, એના માટેની એક એમ કહી શકીએ કે મોક ડ્રીલના માધ્યમથી લોકોને સમજણ આપવાનું આ માત્ર કાલને એક પ્રયાસ છે. સામાન્ય રીતે બ્લેકઆઉટ એટલે કે એ છે કે ખૂબ જ આવશ્યક કામ ના હોય તો એ કામની અંદર તમે કારણ વગર મોક ડ્રીલ છે આ તો કાલે કંઈ એટલું સ્ટ્રિક્ટ નહીં રહેવામાં આવશે, પરંતુ બ્લેકઆઉટ એટલે શું કે કારણ વગર બહાર ના નીકળવું જોઈએ, સેફ જગ્યા પર શિફ્ટ થઈ જવું જોઈએ,
તમે ગાડીમાં જતા હો તો આજુબાજુના કાચમાં તમે લગાડી લો, ઘરમાં જાણે કે ઘરમાં તમે રાબેતા મુજબ કામ ચાલુ જ રાખવાનું હોય છે, પણ કાચ ખુલ્લા હોય તો તમારે એની ઉપર હાઇડ આઉટ કરવા માટે કાગળ લગાડી લો કે પડદા માર લો તો એનાથી લાઇટ બહાર ના જાય. ખૂબ સામાન્ય સમજણ છે અને સામાન્ય સમજણના માધ્યમથી લોકોને ખાલી સહયોગી થવા માટે સરકાર દ્વારા જે કંઈ માહિતી છે એ આપે એને ફોલો કરવું એ સૌથી મહત્વનું કામ છે. कल कंट्रोल रूम में 4 बजे से 8 बजे तक भारत सरकार की जो गाइडलाइंस हैं वो हर एक डिस्ट्रिक्ट को आवरली उसमें यहाँ पे रिपोर्टिंग करना है और उसी के साथ सरकार ने इसको इवेल्युएट करने के लिए हर जगह पे ड्रोन का उपयोग कर रहे हैं. उसी के साथ और एजेंसीज कैसा काम हुआ, कितने लोगों ने ये खास तौर पे सहयोग दिया, कोई ऐसे भी लोग होंगे कि जिनके पास ये संपूर्ण माहिती नहीं पहुंच पाएगी तो वो समझ नहीं पाएंगे. तो ऐसे लोगों को भी समझाने के लिए सिविल डिफेंस, होमगार्ड्स, पुलिस एवं सरकार के अलग अलग जो विभाग है वो इस पे ध्यान रखेगी और उसके बाद फाइनल रिपोर्ट एक बार 9 बजे आएगा. उससे पता चलेगा कि कई जगहों पे मॉक ड्रिल के अंदर ये भूल हुई है या नहीं भूल हुई है, वो बाद में पता चलेगा. એની બી સંપૂર્ણ જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે એની જોડે આ બાબતની બી જવાબદારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવે છે. જરૂર આ કાલે મોક ડ્રિલ છે જે તમારા સૌના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે અને સંપૂર્ણ બધા જ 18 જિલ્લામાંથી લોકો એમાં સહયોગ આપશે. અગર જરૂર પડશે કે મોક ડ્રિલમાં કોઈ બી પ્રકારે આપણે એવું લાગશે કે કાલે કોઈ જગ્યા પર આપણે લેપ્સ રહી તો એનો બી અમે ઉપયોગ ટેકનોલોજીનો કરવાના છે. એ ઓલરેડી ધ્યાનમાં છે વિશે. પબ્લિકનો પૂરેપૂરો ઇન્વોલ્વમેન્ટ હશે અને પોતાના હાથથી સ્વિચ દબાઈને લાઇટ બંધ કરવાની છે. આમાં એવું છે કે એ જગ્યા પર સરકારી આપણે જાણે કે કોવિડ, તો કોવિડ વખતે જેટલી બી અલગ અલગ સંસ્થાઓની યાદી બની હોય છે તો એને સિવિલ ડિફેન્સ જોડે જોડવામાં આવી છે. ફૂડ પેકેટ કેવી રીતે બનાવી શકાય, કોઈક અગ્નિ સંસ્કારનું કામ કરતા હતા તો એ કઈ રીતે જોડાય. મોક ડ્રિલ એકદમ જ સારી રીતે સંપૂર્ણ એક લાઈવ ઇન્સિડન્ટ બન્યો હોય એ જ પ્રકારની મોક ડ્રિલનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને જે સ્થળો પર આ કરવામાં આવે ત્યાં બધી જ વ્યવસ્થાઓ આ પ્રકારે કરવામાં આવી છે અને ત્યાં સામાન્ય નાગરિકને સમય પ્રમાણે શું જોડવું જોઈએ એ સિવિલ ડિફેન્સની ટીમ દ્વારા ત્યાં મોમેન્ટ પર એ કામ કરવામાં આવશે. ના, એ ના કરી શકે. હા, એ કઈ રીતે કરશે એ જ કાલે ટ્રાય કરીએ છીએ મોક ડ્રિલના. સેમ જ છે. આ જે કંઈ જે કોઈ માર્ગદર્શન અમને કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે એ જ પ્રકારે નીચે સુધી લઈ જઈએ સંપૂર્ણ. સામાન્ય રીતે કાલે પહેલી મોક ડ્રિલ છે, એના પછી શું છે તમને વિભાગ દ્વારા માહિતી આપવામાં આવશે. કાલે જે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં સાયરનની ટ્રાયલ થશે, પરંતુ આ 18 જિલ્લાના બધા ગામોમાં સાયરન કાલે નહીં વાગશે. તમામ લોકોએ 7:30 વાગે એટલે પોતે જ આ પ્રકારની ટ્રાયલમાં જોડાઈ જવાનું છે. વાહન વ્યવહાર કોઈ બી પ્રકારે બંધ નથી કરવામાં આવ્યો, કોઈ બી કામગીરી બી બંધ નથી કરવામાં આવી. સામાન્ય રીતે સ્ટ્રીટ લાઇટ છે એ બંધ રહેશે.